વાસળીને લઈ લે, વિડીયો બની જાય, બીજું શું હોય એમાં? એવો નથી બનાવવાનો તો ભીંનો લઈ લેવાનો, ધવલ ફોટા વાળા ના વિડીયો આવતો હોય, इसमें तेरा घर जाएगा रे, હગાઈ થઈ જાય તમારી. તમારા આવા આશીર્વાદ મળી રહે છે ઈ લોક મનાવે તો આ આપણે બહુ આમ ભેગા ભણતા હો છે, બીજું ત્રીજું ભણતા ને તેદુના ભાઈબંધ છે, કેદુના ભેગા નથી થયા. કેમ છે ભાઈબંધ જેવા ભણ્યા ને તાવ નહીં આવે ને લા. તો જય દાસારામ અને હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો મજા જશે. તો હું કહે શિયાળો કેવો પડે? આમનો તો બહુ પડે છે અત્યારે, ટાઈટ બહુ પડે છે. અને આપણે જવાનું છે ધ સિટી ઓફ નવ, એટલે કે નવાબોની સિટી, એટલે કે જામનગર જવાનું છે. તો ચાલો જાશું ત્યાં, અને એની એક કામ છે એટલે જવાનું છે. તો ચાલો જઈએ. અને આજનું વાતાવરણ તમે જો, અત્યારમાં સૂરજ ભગવાનના દર્શન ને મજા જ આવી જાય. તો ચાલો જઈએ અને મળીએ. ભાણવર આવી ગયા છે અને હવે આપણી બસ થોડીક વારમાં આવશે. તો બસ આવે એટલે ચાલો નીકળીએ. અને ભાઈ ટાઈટ પડે અત્યારે, ગાડી લઈને આવ્યા ને ભાણવર ફરવી દીધા. તો ચાલો બસ આવે એટલે મળીએ આગળ. એટલે મિત્રો આપણી બસ આવી છે, આવી ગઈ છે. તો ચાલો જઈએ. અને આપણે જામનગર પૂરી ગયા છે અને હવે આપણે એક જગ્યાએ જવાનું છે. તો ચાલો જઈએ ત્યાં અને મળીએ આગળ. આપણે જ્યાં આવવાનું હતું ત્યાં પૂરી ગયા છીએ. અને હમણાં એક રિક્ષામાં મસ્ત લાઈન લખેલ હતી કે નિયત સારી હશે તો મુશ્કેલી કામ પણ સહેલું થઈ જાય. તો એ લાઈન મસ્ત હતી, સાંભળીને મજા આવી ગઈ કે આમ ના વાક્ય છે એક. તો ચાલો હવે એ કામ છે એ પતાવી લઈએ અહીંયા, અને પછી તમને મળીએ આગળ. મિત્રો આપણે જે કામ કરવાનું છે ને, કામ એવું છે કે મીટિંગ છે, જુનાયરી મીટિંગ છે ને, એ હજી આવ્યા નથી. તો એ આવે ને પછી તો જઈએ ત્યાં. તો એની વાઈટ જોઈ છે ને. હા મિત્રો, આમાં બે કહેવાય કહેતા કે હું મીટિંગ કરશે. એટલે મીટિંગ સમજો કે બેઠક સમજો, જે સમજવી છે. તો એ આવે એટલે પછી જઈએ અને ચાલો મળીએ આગળ થોડીક વાર પછી. આપણે બસમાં ચડી ગયા છીએ અને હવે કામ જે મીટિંગ હતી પૂરી થઈ ગઈ. તો હવે બસ આવી ગઈ. તો ચાલો જઈએ અને મળીએ આગળ. ફાઇનલી મિત્રો ભાણવર આપણે પૂરી ગયા છે અહીંયા. અને ભાઈ બસમાં બેસીને થાકી બહુ જાય. તો હવે આપણી ગાડી અહીંયા પડી હતી ભાણવર. તો હવે લઈ નીકળીએ. તો ચાલો જઈએ અને મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે અહીંયા ગામમાં. આપણા ઘરે પૂગી ગયા હતા, પોરો ખાઈ લીધો હતો. અને હવે આ ભાઈબંધ પાસે જરાક આવ્યા હતા. એકચ્યુઅલીમાં ભાઈ બિઝી છે, મોટા માણસો છે, તો એટલે. તો હવે આપણે જઈએ અમે તો પાછા. તો મિત્રો આજ થાકી બહુ ગયા હતા, એકધારા બસમાં બેહીને. ને આ ભાઈ બિઝી હતા. આપણે મોટા માણસો છે, આપણે બોલાવે નહીં. ના સાહેબ. અચ્છા લોકો સાહેબ, કઈ આવ્યા તમે? બસ અડધી પોણી કલાક થઈ ભાઈ. શું કે તમારી તબિયત પાણી? બસ અમારી તબિયત પાણી તો અમારે રેડી જ હોય. શું કે તો આજ છે? મારે થોડુંક કાગળિયાનું કામ હતું, એક મીટિંગ હતી એકચ્યુઅલીમાં. મિત્ર ભાઈને રિચાર્જ કરાવવા જાઉં. હાલ
તું કેતો ત્રીજે હવે ને હું કીધું ને ભાઈ જાવું એટલે નહીં મળે વિડીયો હવે નથી બનાવ જાવું દે, નથી જાવું વિડીયો બનાવ દે. કેવો વિડીયો બોલો આપણે કાલ હતું તો કાલ વયો ગયો તો પછી. ક્યાં મારે કામ તો તારે પાંચેરે બનાવી. હાલ વાસળીને લઈ લે વિડીયો બની જાય બીજું શું હોય એમાં એવો નથી બનાવવાનો. હાલ બનાવ. તો ભીન નો લઈ લેવાલો ધવલ ફોટા વાળા ના વિડીયો આવતો હોય इसमें तेरा घर जाएगा रे એની ઘણી તાર બનાવ દે બરોબર ભાઈ. ને મિત્ર પણ બનાવી દઈશું અહીંયા જ સહી ભાઈ ક્યાં જવાના હે? પાકિસ્તાન જ જવાનો. पाकिस्तान नो नो उधर कुछ काम नहीं है ब्रो हाले रिचार्ज करा जाऊं करे आविए ચીજ ગયો તો પેલા મને ઈ કે કહું તા કઈક જામનગર ગયો તો એક મીટિંગ હતી એક કાગળિયાનું કામ હતું એટલે મિત્રો જોયું ને કેમ બાકી હાલો જઈએ એની પાસે ભાઈ હું કહેતો તો ભાઈ એમ કહેતો જ પાણી પાવ આનો કેમ ફોન કર્યો? ઊનું અત્યારે હવે કઈ ટાઢું નહીં ઊનું નહીં એવું મીડિયમ અલી સાહેબ ગમે તે તમે અમારા મોટા ભાઈ કહેવાય. વેલી હગાઈ થઈ જાય તમારી તમારા આવા આશીર્વાદ અમારી આવી છે. મીઠે ઈ લોક મનાવે તો ગલે જા. હે ભાઈ કાપી નાખજે બીજું. હું કાપું લોક મનાવે તો ક્યું હવે થવાનું. તે હગાઈ તો આજ ને 2 વર્ષ પછી થવાની જ છે એમાં શું ટેન્શન લે દે મને મારે પીવું. પીઓ હાલ્યો પીઓ ને મોજ કરો ને હગાઈ કરો બરોબર ને મિત્રો હાલો ભાઈને હે ને રિચાર્જ કરવાનું છે કરાવી આવીએ એસી તો ગૂગલ પે વાપર ને. ના ભાઈ હું નથી વાપરતો ખરેખર નથી વાપરતો ગૂગલ પે વાપરીને એટલે ભાઈ આ બેલેન્સ વાળા ને 50 રૂપિયા વાળા ને 20 રૂપિયા વાળા કરાવી દઈએ બરોબર ને મારે ભાઈ માં 20 વાળો ને 50 વાળો ને ઈ તમ કને કઈ કોઈ વાળાનો 500 વાળો કરી દે ને તો ભાવે. ગૂગલ પે જ નથી વાપરતો હું કાં વાપરતો કાના એ આને કારણે કે ભાઈ ક્યાં જવા દે એવું અમને વાપરતા ઓહ હોય. એમાં હું હરમાં તો મને સારો મારે આમ કરે પર એમને રહી ગયો કેવો કદ નહીં હોય. ઓ ભાઈ સાહેબ એક નંબર હાલ આવી જાય. એક નંબર લાગે ભાઈ અમે તો સીધા સાધા માણા રહ્યા અમે સીધા સાધા માણા રહ્યા બેજતી ના કરતો. ભાઈ આમાં શું બેઇજ્જતી મેં કીધું એક નંબર લાગે તી કે લે એક નંબર લાગે ઈ બેજતી જ કહેવાય કે લે જા. મિત્ર તમે જ કયો બેઇજ્જતી કહેવાય બેજતી આપણે 2 શબ્દ ભાઈ માટે હારું બોલ્યા ને ઈ બેઇજ્જતી કરે હું હારું બોલ્યો. કે ભાઈ એક નંબર લાગી એમ ભાઈ ની એક્ટિંગ જોરદાર આવડ્યો એને હવે એક્ટિંગ ના છે ને જી ઓલા કરિયર માં બનાવવાનું એક્ટિંગ માં કરિયર બનાવવાનું છે હમણાં સલમાન ખાન નો ફોન હતો. હા એક એક્ટિંગ માં મારે તો શૂટિંગ માં રહેવું હોય તો હા ભાઈ મેળ જ આવે એક્ચ્યુઅલી માં. હા અમે એક્ટિંગ માં હમણાં બીજી છે બીજી છે ને અને અમાર ભણવાનું હાલે એક્ચ્યુઅલી અને એક્ટિંગ માં આપણે ફિલ્મ માં પૂરતો ટાઈમ તો દેવો. અમે સેટા રહી તો એક્ટર માણસ થી થોડોક હું નાના માણસો રહ્યા આપણે બરોબર એટલે હજી નથી કીધું બેન આનો. તું કેહો કે અમને સલમાન ખાન નો ફોન પછી મેં કીધું કે મારો ભાઈ છે વ્લોગ બનાવીને વ્લોગ તમે જોજો હા. ને ઈને જોતો હોય તો હું દઈ દઉં. મારે ભાઈ નથી જવું એક્ટિંગ માં પણ તને આપે કરોડ 2 કરોડ ના acting માં એટલે અમને એક્ટિંગ કરતા આવડતું નથી જે હોય ઈ મોઢે સુઈ હવે આમ અમે બોલી જ દેવાનું કોઈ ટેન્શન જ બરોબર ને મિત્રો આમ ગયો જ દેવા. જેવું છે એમ એક્ટિંગ કરતો ન આવડે ઓલો મારો વ્લોગ તો નહીં છે. કેવું લોક કાઢવો લેવાનો હોય. શું છે ઓલી મારી બેજતી મિલી નથી કરી. ઓય ઈ હવે મિત્રો એ વ્લોગ એમાં ભાઈ ની કઈ બેઇજ્જતી છે તમે કહેજો કઈ ઓલું બેઇજ્જતી ઓલું હું હોય ઓલું YouTube માં આપણે તું મારો વ્લોગ મારી કિલા ઉતારીને નાખ્યો હોય ને શું કરવાનું હોય ઓલું રોસ્ટિંગ રોસ્ટિંગ નહીં તો તાર ચેનલ માં ઓલું હું કરી શકું શું કરી છે એમાં કઈ હોય તો છે ને. તો મિત્રો આપણા ભાઈબંધ આવી ગયા છે બહુ જૂનવાણી ભાઈબંધ ઉપર મસ્તી નહીં સેમ મારો નથી મારો બાપાનો આ આપણે બહુ આમ ભેગા ભણતા હો છે બીજું ત્રીજું ભણતા ને તેદુના ભાઈબંધ છે કેદુના ભેગા નથી થયા. કેમ છે ભાઈ મજા મજા વાંધો નહીં પતા રેવા દે. અને આ ભાઈને બેલેન્સ નું સેટિંગ નથી આવતું હજી કે શું હાલે બસ શાંતિ તો ગયો ભાઈ કેટલા દી થયા આવ્યો? મારો ભાઈ 5 દી થયા. આપણે ભેગા ના થયા એક દી જ્યાદા મોટા થયા હતા પાછા ભેગા ના થયા ભાઈ યસ શું કહું હવે? અરે મૂકવાનું કે વાંધો નહીં હાલો થોડીક વાતચીત કરી લઈએ કેદુના ભેગા નથી થયા તો પછી મળી મિત્રો છોકરા હે ને હિસકા ખાઈ છે
મોજ કરે છે. તારે ઈચ્છા ખાવી આવી જાય. હાલો તો અમે હવે થોડાક હિંચકામાં હું ના ખામ હિંચકા. નહીં એ આગળ ઓલો શબ્દ બોલીએ અમે ત્યાં સીધા માણસો કા અહીંયા સીધામાં એય જો ભાઈ કોપીરાઇટ આવી જાય ગીત ના વગર તો મારા વિડીયોમાં. તારે કોપીરાઇટ નથી કે હા ભાઈ. પર તું સીધો માણસ હો ને તો કઈ આજ કેટલી તારીખે ગીત આવી હે ને 3 તારીખે તો જવાનું કેતો કેમનું ગીતના ગિરનાર? મેં તો ગિરનાર શું કામ છે અત્યારે? જો દાઢી ની જોઈ લ્યો દાઢી બાઢી વધારી ને ઠેલો આવે છે ત્યાર કરતો હતા જામનગર કે જીવન જરૂરિયાત ની બીજી બધી વસ્તુ લઈ આવું હમણાં ગીરનાર જવાનો હોય મિત્રો. દાઢી આટલી ક્યાં વહી ગઈ હજી? એટલે વધારે 3-4 દી માં ઓલી આયુર્વેદિક દવા બનાવે ખબર ઓલું ઓલા જંગલમાં નથી બનાવતા વાળ વધારવાની. આ જો તું મારી પાસે લઈ જાય હું વેચું જ છું. તો વાંધો નહીં મિત્રો 3-4 દી તમને હવે કેટલી હિતાવી 28 3 દિવસ તમને લોગ આવશે. ચોથા દિવસે ભાઈ ગિરનાર પાણવાનું મૂકી જાય ને બસ સ્ટેશન. પણ જેને જવાનું છે ને ખબર ય નથી કે ભાઈ ગિરનાર જવાનું છે ને બીજા એમ કે ગિરનારે જાઉં. ના તું જવાનો હો મને ખબર છે ભાઈ. શું કરવા? અહીંયા રેવા સંતવાણી 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 ઘરે બેઠા સંતવાણી ના થાય. બે ભગવાનના નામ લ્યો. ના એટલે તું વધારે સીધો માણસ હો ને એટલે તારે અહીંયા જવાનું હોય. બાકી અમાર જેવા સીધા માણસ થાય ને કોહાય. તો મિત્રો હાવ સીધો માણસ હું. જો આજ વાત થી તું જવાનો બાકી કઈ નથી નડતો તારું તો એટલે જ જવાનો આજ વધારે તો સુધરી ગયો. મેં પહેલેથી જ સુધરાવ હતા ભાઈ. ભાઈ બંધુ જેવા ભટકા ને તાવ નહીં આવે ને લા આજ કઈ ખબર નહીં આગળ તબિયત તામ બગડતો મેની સમજ રહે હો. ઈ તામ છે પણ તું ને તમે તો તુજે વધારે જ સુધરી ગયો મને એવું લાગે. આજ ભાઈ જામનગર ગયા હતા જીવન જરૂરિયાત ની કેટલી જડા કપડા લઈ આવ્યો. કપડા નથી લીધા તો ઓલી દવા કેટલી આવ્યો કઈ દવા દાઢી વધારવાની. ભાઈ હું નથી વાપરતો દાઢી વધારવા દવા. ધવલાને કોઈ જઈને પાંચ બાલ દાઢી કરાવવા જાવ કોઈ દી વાપરતો હોતો. ના તો તું એને થોડું એમ કે હું વાપરું અરે ખબર પડી જાય ભાઈ. વાણંદ ને ખબર ના પડી જાય જો આ વાણંદ બેઠો છે. ખબર પડી ગઈ પડી જાય. તો વાપરે તને ખબર પડી ગઈ. નથી વાપરતો મિત્રો. આ તો જી કે ગમે જે ઓરિજિનલ છે બધું ઓરિજિનલ. આ ડુપ્લિકેટ આપણે ના ફાવે. એવું હોય તો આપણે છે ને જીના પાસે બાલ દાઢી કર્યું ને કરી એકાદા વિડીયો મને પૂછાવશું. આઈને પૂછાવશો એટલે ઓલા કે ભાઈ હું વિડિયો બનાવું તું ના પાડ દે નથી વાપરતા. સ્ક્રિપ્ટેડ વિડીયો આપણી પાસે ના હોય હો ભાઈ. આપણે જે હોય એ ઓરિજિનલ. એની બેવાની સ્ટાઈલ જો ગિરનારમાં જવાનો છે કાયદેસર જઈ લે મિત્રો. આની બેવાની સ્ટાઈલ હે શું કહે છે એવું નથી કે કેવી રીતના તાર કોલોટી એકદમ બધાને દેખાડ દે. જોયું ને મિત્રો. એમાં બે હુઆન સ્ટાઇલ એમ હોય એમ. આમ જ બેઠા ઓલા બધા આમ કઈ ઓલી માળા આમ કરતા. યા તો યાદ જવાનો ભાઈ બાકુ જ છે. નહીં મિત્રો ગિરનારમાં આમ નહીં રખડવા કોઈ ભગવાનની જો કૃપા થઈ એની દયા થઈ તો ક્યાંક જાશું ગિરનાર રખડવા એ. આખું કામ બાકી આવી રીતના આમાં કે એ રીતના નથી મિત્રો. ઇતા બધું કીધા રાખે છે આમ ભરવું નહીં. ને જામનગર એક થોડું કાગળિયાનું કામ હતું એટલે ગયા હતા. ભાઈ હું હાલે એટલો કેમ ધોડ્યો તો? ના હું આમ ગયો તો પાણી પીવા. પાણી પીવા ગોરા અહીંયા છે. અરે આમ નળ નું ભાવ એકચ્યુઅલી સાદા માણસો ને સિટીના માણસો નળ નો ભાવે. બાકી ગામડામાં જ ગોરા નો ભાવે. તેમ હોય તો કઈ વાંધો નહીં. મારો તારો વિડીયો ઉતાર લઈ ભાઈને મોડું થાય તો વિડીયો. ઈ એનો લોક બના લે તો મારો વિડિયો એટલે કે આવું કામ લઈ લીધું તો ઈ વિડિયો બસ નહીં BTS કિને કહેવાય? BTS નથી જોતો આપણે તું મારા ખાલી વિડિયો કે તારો વિડીયો વાયરલ થયો કે ક્લિપો એમ થઈ કે તું હું બોલવાનું છે ખબર પડી હતી? હા હું હું ખબર પેલી એક લીટી જ હતી એ અડધી લીટી હતી. ના અમિતભાઈ તમે અત્યારે તમે સાચા અમે ખોટા તું મારો વિડિયો ઉતાર દે અને હાઈ હાલો અપલોડ થઈ જાય. એનો વિડીયો ઉતાર દે મિત્રો. હજી એક જગ્યાએ એક્ટિવા બૂટ મારવાનું છે પછી જવા. મિત્રો બૂચ મારવા સિવાય ભાઈને કઈ કામ જ નથી. ના ભાઈ તમારા જેવા આશીર્વાદ હતી કોકનું બૂટ માર દો હાઈ પડે તો. આજ ભાઈ બૂચ જ મારવાના. સારું હાલો તમારે કામ સહી કરી આવો. લોકો સાહેબ થેન્ક યુ તમે વિડિયો ઉતાર દીધો એટલે અને બસ એટલે જ બસ એટલું મિતભાઈ પાછો કાંઈ નહીં વાંધો. ક્યાં ઘરે ક્યાં હવે શું કામ? હું આવું છું એક્ટિવા બૂટ માં તેડીને પાછો આવું તો આવી જાય. હવે બેઠા મારે હવે બેઠવા જ બરક બધાને. ચાલ ને જોઈએ હવે. બાકી અમારા જૂના ને જાણીતા ભાઈબંધ એ આ તો દેખાડ જરા કામ કર. આવી ગયા જરા કામ કર ભાઈ જરા. બોલ કેમ હે ઘટે તો જિંદગી ઘટે. દિલનો એકો અમારા ભાઈ પાસે છે. મારી પાસે કઈ નથી ભાઈ. મારી પાસે એક ચાવી હે. દિલનો એકો હે પણ હતાળો છે. અહીંયા હે અહીંયા. કઈ ક્યાં? બાજુ હોય? આ બાજુ હોય આ બાજુ હોય ડાબી બાજુ હોય દિલ કઈ બાજુ હોય તને નથી ખબર? આવડો હોય હવે નહીં ઉડાઈ લે. બસ મિતભાઈ હાલ છે આપણે. હાલો મિત્રો મળીએ. હાલ ભાઈ આવજે બીજું હું પાછા ભેગા થઈ. હાલો આપણે તો રખડતા જ હોય. હાલો મિત્રો મળીએ.
મિત્રો મોજ મસ્તી કરી લીધી ભાઈબંધુ હારે, અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે આગળના એક નવા વ્લોગમાં.